નમસ્તે, મારું નામ પઠાણ શિફા છે. આજે આપણે ગૂગલ ફોર્મ વિશે ચર્ચા કરીશું. ગૂગલ ફોર્મ એ ગૂગલની વિવિધ સેવાઓ પૈકીની એક સેવા છે, જેનો ઉપયોગ સંબંધિત વ્યક્તિઓ પાસેથી માહિતી એકત્રિત કરવા માટે થાય છે. આ સેવાનો ઉપયોગ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે વ્યાપક પ્રમાણમાં થાય છે, જેમાં માહિતી એકત્ર કરનાર પોતાની જરૂરિયાત અનુસાર વિવિધ પ્રશ્નોની રચના કરી ગૂગલ ફોર્મ તૈયાર કરે છે. ગૂગલ ફોર્મ બનાવવા માટેના સોપાનો. ગૂગલ ફોર્મ બનાવવા માટે સૌપ્રથમ www.formgoogle.com પર જાઓ. તેમાંથી કોઈ તૈયાર ટેમ્પલેટ અથવા બ્લેન્ક ફોર્મ પસંદ કરો. બ્લેન્ક ફોર્મ પસંદ કરતા નીચે મુજબનું ફોર્મ ખુલશે. અહીં અનટાઇટલ્ડ ફોર્મ પર તમારા પ્રશ્નનું નામ લખો. અહીં મલ્ટિપલ ચોઇસ લખેલ ટેબની બાજુના ડાઉન એરો પર ક્લિક કરતા નીચે મુજબ વિવિધ પ્રકારના પ્રશ્નોની યાદી જોઈ શકાશે. તેમાંથી પ્રશ્નનો પ્રકાર પસંદ કરો અને અનટાઇટલ્ડ ક્વેશ્ચન લખ્યું છે ત્યાં પ્રશ્ન લખો. ગૂગલ ફોર્મમાં શિક્ષક વિવિધ પ્રકારના પ્રશ્નો ઉમેરી શકે છે, જેમ કે શોર્ટ આન્સર એટલે ટૂંકા પ્રશ્નો, પેરેગ્રાફ એટલે લાંબા પ્રશ્નો, મલ્ટિપલ ચોઇસ એટલે બહુ વિકલ્પ પ્રશ્નો, ડ્રોપ ડાઉન એટલે એકથી વધુ વિકલ્પ સાચા હોય તેવા પ્રશ્નો. લિનિયર સ્કેલ પ્રશ્નોમાં 1 થી 5ના રેટિંગ ઉપર ઉત્તરની પસંદગી કરવાની હોય તેવા પ્રશ્નો. મલ્ટિપલ ચોઇસ ગ્રીડમાં જોડકા જોડો પ્રકારના પ્રશ્ન, ડેટમાં તારીખ લખવાના અને ટાઈમમાં સમય લખવાના પ્રશ્નો. ચેકબોક્સ પ્રશ્નમાં ઉત્તરના પ્રતિચાર માટે વિકલ્પની પસંદગી કરવાની હોય છે. નવા પ્રશ્ન ઉમેરવા માટે પ્લસની નિશાનીનો ઉપયોગ કરો. તેની નીચે આપેલ નિશાનીઓની મદદથી ક્રમશઃ ફોર્મમાં ટાઇટલ ઉમેરી શકાશે. ચિત્રની નિશાનીથી ચિત્ર ઉમેરી શકાશે. તેની નીચે વિડીયોની નિશાનીથી પ્રશ્નમાં વિડીયો ઉમેરી શકાશે. સૌથી છેલ્લી આડી લાઇનની નિશાનીથી ફોર્મને અલગ સેક્શનમાં વહેંચી શકાશે. આ ચિત્રમાં તે જોઈ શકાય છે. ગૂગલ ફોર્મની વિશેષતાઓ. ગૂગલ ફોર્મ મૂલ્યાંકન, સર્વે અને ક્વિઝ નિર્માણ માટેની ગૂગલની નિઃશુલ્ક સુવિધા છે. 2. વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે. 3. ગૂગલ ફોર્મ યુનિકોડ કોન્ટેન્ટને સપોર્ટ કરતું હોવાથી ઘણી બધી પ્રાદેશિક ભાષામાં માહિતી એકત્રિત કરી શકાય છે તથા તેનું મૂલ્યાંકન કરી શકાય છે. 4. મૂલ્યાંકન કસોટી બનાવવાનું ખૂબ જ સરળ છે. 5. વિવિધ ટેમ્પલેટનો ઉપયોગ કરીને આકર્ષક કસોટી બનાવી શકાય છે. 6. કસોટીમાં ચિત્રો અને વિડીયો આધારિત પ્રશ્નો ઉમેરી શકાય છે. 7. કસોટી લીધા બાદ તરત જ પરિણામની જાણ કરી શકાય છે. 8. વિદ્યાર્થીઓના પ્રતિચાર સંબંધિત માહિતી ગૂગલ શીટમાં રેકોર્ડ થાય છે, જે ઓનલાઈન જોઈ શકાય છે અને ડાઉનલોડ પણ કરી શકાય છે. વિદ્યાર્થીઓ ચોરી ન કરે તથા યાંત્રિક પ્રતિચાર ન આપે તે માટે પ્રશ્નને ઉલટસુલટ કરવાની સુવિધા છે. થેન્ક યુ.